જય માતાજી મારા મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો અમે સવારે સ્કૂલ ગયા હતા રિસિપ્ટ લેવા. અમારા અહીં નજીક જ નંબર આવ્યો ગાયત્રી વિદ્યાલયમાં. મમ્મી જો કામ કરી રહ્યા. શું શું કરે, શું બનાવે આજે? હા, હવે લહણ ફોલું છું, બંગલે થી આવી જઈશું કામ કરીને. હવે લહણ ફોલું, ખાવાનું હવે શું બનાવું વિચારું. સવાર તો ટિફિન તો બની જાય. આ શું લસણ ફોલું રહીશું. લસણ ફોલે રહ્યા. ઓલી તો આયરી નહીં ધોઈને માળા બાળા કરીને તેલ લગાવે. હવે ટીવી જોતા જોતા મિસ્ટર ઇન્ડિયન હેકર. ઓલો સાઈડ માં ભાઈ બેહી રહ્યો, ફોન જોવે. કઈ બોલીશ ને બોલો ને. સારું, સરસ સરસ વાંચ, હા. પરીક્ષા હાલ, સારા સારા પેપર લખ અને પાસ થઈને આય. બીજું કઈ પણ વિચારી લઈએ કે આજે શું ખાશું, મારા હાથું શું હું ઓર્ડર આપીશ તો શું બનાવશે બહુ. મારે તો હારું હારું જ ખાવા જોઈએ છે. મિત્રો આપણે અહીં નજીક જ આવ્યો છે નંબર, પાયલનગર ગાયત્રી સ્કૂલ સાઈડ. તો આપણે નજીક એટલે વાંધો નહીં આવે, એકલા જતા રહીશું. કામ કરે રહી, બોર્ડની પરીક્ષા નજીક જ છે એટલે આપણે વાંચવું જ પડશે. એક સાઈડ વિડીયો બી બનાવવાના અને વાંચવાનું બી છે. અત્યારે આ તો ખાવા બનાવે મમ્મી. ખાવા બનાવવું પડશે, ભૂખ નહીં લાગી? ભૂખ લાગી એટલે તો ભૂખ લાગી છે એટલે હવે ખાવા બનાવીએ. ભૂખ લાગી એટલે તો કહું 12:30 વાગ્યા. તો હું હવે આવી એટલે હવે ખાવા બનાવી દઉં. શેનું શાક બનાવીશ? શાક તો જોઉં છું શું બનાવું. ટિફિન માં સેવ ટામેટા બનાવ્યા હતા. પડ્યું? હા, થોડુંક હશે. થોડુંક જ છે તો કઈ આખા ગામનું બનાવું ટિફિન માં? હા. તો મિત્રો ચલો બહારનો નજારો દેખાડીએ. બહાર જ ઉભી એમાં દાદી, જોઈ શકો બહારનો નજારો. આ તો કોઈ નહીં. આ સાઈડ દેવી સિનેમાનું કામ ચાલી રહ્યું એટલે અવાજ આવે છે. વિડીયોમાં થોડી તકલીફ પડશે પણ ચાલશે. ટીવી જોવામાં ભાઈ આ એનું મેડલ મેચનું એક આવી રહ્યું બી છે. મિત્રો હવે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા બેસીએ. તો ચલો તમને વાંચીને મળીએ. આપણી અસાઇનમેન્ટ. મિત્રો આપણે થોડું વાંચ્યું, મમ્મી તો જમી લે એટલે જમવા બેસી ગયા. મમ્મી મા પપ્પા જોડે વાત કરી રહ્યા. મમ્મી તો ચલો આપણે જમવા બેસીએ. મારા દાદી તો બેસી ગઈ. અરે ઓય જમવા ચાલ બેહી જા. શું બનાવ્યું ભાઈ બાપા? વઘારેલી છાશ. વઘારેલી છાશ. તો ચલો તમને જમીને મળીએ પછી. બાય બાય. તો મિત્રો આપણે બધા જમીન ઉભા થઈ ગયા છે. મામી બધું મૂકી રહી છે. આમાં દાદી બે ખાઈ રહી, મા ભાઈ બી. તમે સ્ટેન્ડ કરે ચાલુ. મમ્મી બધું મૂકી રહ્યા. આપણે પાછું વાંચવા બેસી ગઈએ 10માની. તો ચલો તમને મળીએ પછી. તો મિત્રો આપણે વાંચીને તો ઉભા થઈ ગયા. તો મારા દાદી ને મારા ભાઈ મારા ફઈના ઘરે જાય. તો આપણે ફરી વાંચવા બેસી ગયા. હું તો નહીં જતો, મારા દાદી ને મારા ભાઈ ચાહે. આ બંને જો જાહીન દોસ્તો. અમારા લવ ખુશ છે. મારથી મોટા મોટા દેખાય છે. તો મિત્રો માં પૈના ઘરે આવી ગયા છે અમે. આ બંને માં દીકરીઓ કાર્ડ ભરે છે. અહીંયા આ જાનકી. તો અમે લોકો ઘરે પહોંચી ગયા. માં ફઈને ત્યાંથી નીકળી ગયા હતા. તો હવે અમે ઘરે આવી ગયા. માં અમે હજી સુધી છે. ચલો ઉઠો, ચા પાણી બાપાણી કરો હેડો. પછી અભ્યાસ પડે મને ફોટા ગોતી કંટાળી. કોને ટ્યુશનના ચમ એ ટ્યુશનમાં લઈ જવાના હતા. હા, રિસિપ્ટ આવી છે ને એટલે મળ્યા એક ફોટો લઈને ગયો ભાઈ. બોલે જૂના ફોટા મળ્યા કે આ નહીં બીજા ફોટા. વળી પાછું તિજોરી ખોલી. તો મારે થેલીમ ના જોયે. થેલીમ તો કઈ નતા આમ હતું. બીજી અંદર થી થેલીમ શું મળે. ચલો હેડો તો હવે આપણે ચા બા બનાવી દઈએ. ચા બનાવી પી લઈએ.
તું પીશ ના માર નહીં પીવી. તને પીશ હમ. આદુ લગીને જ નાખ્યું હવે કાપનું બટલો હડો તો મિત્રો મારા મમ્મી ને દાદી બંને પૂરી બનાવી રહ્યા છે. ખબર નહીં શેની પૂરી બનાવી રહ્યા. ચલો પૂછીએ શેની પૂરી બનાવી રહ્યો મમ્મી? મેદાના લોટની પૂરી બનાવશું સવારે ચામાં નાસ્તા માટે. હમ. આ તેલ મમ્મી તેલ પૂરી નહીં વાર લાગશે હજી. નહીં ઉકળી બધી હમ. તેલ ઉકળી ગયું છે વધારે એટલે તૈન તૈન જ નાખવી પડે અંદર લડાય તો ચામાં ખાવા પૂરીઓ બનાવીએ સાસુમાં વણે છે જો મારો એક શેડો જાય છે ધોકા બાજુ અને એક શેડો જાય છે ધંધુકા બાજુ. પાતળી તો બનાવી જ નહીં એટલે ખુલી જાય રહી છે. હા દેખો વાંચા તો મને આવડતું જ નથી પણ તોય આજે બેઠી ગઈ છું. રોટલી વણતાથી હાથું પૂરી બનાવવા બેસી ગયા હા રોટલી બનાવતા નહીં આપું પૂરી બનાવી લઈ દીધું. આમ પૂરી ખાવી છે. એક દાડો ભજીયા ખાવાનું મન થાય હા. એક દાડો પૂરી ખાવાનું મન થાય મન થાય. કાલે હું બનાવો હું તો બનાવીશ જ નહીં કાલે પણ. કાલે મસાલા વાળી રોટલી ખાશું. તમે વહેલા ઉઠી જાજો હા. પાછા 10 વાગે તો ઉઠો હા નાના કાલે વહેલી ઉઠી જઈશ. વહેલા ઉઠતા નહીં બહાર અત્યારે ઊંઘવા દેતા નહીં કોઈને કાલ તો વહેલા જ ઉઠાડી દઉં જો હા કાલે वैली उठी गई तुम्हारा वगैरह की गई उठ गई. देखो मेरी पूरी कैसी बन रही है. ડાયરેક્ટ હિન્દી. हाँ જાડી મિત્રો જાડી પૂરી વળી નાખી છે ચામાં ખાવા માટે એટલે પૂરીઓ ફૂલી જાય છે શાકમાં ખાવાની પૂરી થઈ ગઈ છે આ તો આ તો આમાં નાસ્તાના બદલે જમવાની પૂરી બની ગઈ. કુશ આવે એટલે મળીએ. ખુશ આવે એટલે મળીએ ખુશ સંજાયો છે. તો મિત્રો આપણે ટ્યુશન થી આવી ગયા, હવે ચા નાસ્તો કરવા બેસીએ. અમને જોઈ શકો પૂરી ને એવું બધું બનાવ્યું. તમે જોઈ જશે બ્લોગમાં. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.